હેલો હાય ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ આરજે કૃતાર્થ ઓન 98.3 મિર્ચી અને આજે છે ટીચર્સ ડે, તો હેપી ટીચર્સ ડે. મારું નામ છે અભિષેક શાહ. હા, હવે મારું અત્યારે તો ભણવાનું પતી ગયું છે, અત્યારે બિઝનેસ કરી રહ્યો છું. હવે એમાં થયું તો કેવું સાહેબ કે 10મા ધોરણમાં હું થયો તો ફેલ ઓહ, ગણિતમાં. એટલે પછી પર્સનલ ટ્યુશન રખાવ્યું હતું અમની જોડે, દિવરસિંહ સાહેબ જોડે. અને 10મામાં પછી મને એક વર્ષ પછી બહુ સારા એવા માર્ક્સ આવ્યા અને ત્યારથી હું આ ટીચર જોડે ટચમાં આવ્યો હતો અને એમને મને લાઈફમાં બહુ સારું આગળ વધારવામાં બહુ હેલ્પ કરી છે. એ વખતનો અભિષેક હા, એકદમ ઇન્ટ્રોવર્ટ, અચ્છા, એકદમ શાય. હા, એ સમયથી લઈને આ સમયનો અભિષેક જે તમે જોઈ શકો છો બિઝનેસમેન છે અને જે કહેવાય ને કે ભાઈ ગુરુ કરતા શિષ્ય સવાયો નીકળ્યો. આ મારી સાથેનો આ અનુભવ અભિષેકનો, આજે એ આઈફોન લઈને ફરે છે જે હજી વાહ. મારી જોડે બી નથી. એક ટીચરની રિસ્પોન્સિબિલિટી નિભાવવી એ કેટલી અઘરી છે તમારા માટે? હવે દરેક સ્ટુડન્ટ અલગ છે, એમની કેપેબિલિટી અલગ છે ને આજની આ જે જનરેશન છે ને એ એકદમ ટેકનોલોજીની એકદમ નજીક છે. તો એ ધારે એટલો ફાયદો આનો ઉઠાઈ શકે છે, બસ એમને જરૂર છે એક સાચા માર્ગદર્શનની. અત્યારે સ્ટુડન્ટ જોડે આટલા રિસોર્સિસ છે, આટલા બધા ઇન્ટરનેટ છે, જો એમનો સાચો ઉપયોગ એ કરે, જો એમને સાચું માર્ગદર્શન મળે તો જરૂર દરેક સ્ટુડન્ટ પણ સફળ થઈ શકે છે આવી રીતે. તમે જેમ કે થોડી વાર પહેલા કહ્યું કે તમે ઘણા વર્ષોથી ટીચિંગ ફિલ્ડમાં છો, તો અમુક વર્ષો પહેલા જ્યારે આ તમારા અંડરમાં ભણતા હતા અને હમણાં ટીચિંગના ટ્રેન્ડમાં કોઈ ફરક આવ્યો છે, કાં તો ટીચર્સના એટીટ્યુડમાં બહુ મોટો શિફ્ટ આવ્યો છે? એક જ ફરક આવ્યો છે, જે આ કહેવાય ને કે અત્યારે વધારે ને વધારે સ્ટુડન્ટને માર્યા કરતા એને સમજાવીને એમને કાઉન્સેલિંગ કરીને એમને ગમે તે પ્રોબ્લેમ હોય, અત્યારે દરેક સ્ટુડન્ટને એક સ્ટુડન્ટ નહીં પણ એક ફ્રેન્ડની જેમ જો ટ્રીટ કરે, અત્યારનો ટ્રેન્ડ એવો ચાલે છે. હા, તો તમે મારવામાં તો માનતા જ નથી, કારણ કે બેલ વગાડીને જાય છે તોય ના માર્યો એટલે તમે. સાહેબ બહુ માર ખાધો છે, એટલે જ બેલ વગાડીને હેરાન કર્યા છે ને સાહેબને. સાહેબ બપોર ઊંઘી જાય ને અમે બેલ વાગી જતા આ હતા. ગુરુ શિષ્યની જુગલબંધી મને ગમી રહી છે. હા, હવે what would you like to say to all the students who are listening to you right now? તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તમે એનું નવું જાણો, એની પાછળ એ તમારો ફોલો કરો અને તો બસ તો તમે બી સફળ જરૂર થશો. એમના કહેવા મુતાબિક એમના રાહ ઉપર જ અમે આગળ વધ્યા છે. તો થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ આઈડીએફસી ફર્સ્ટ બેંક, થેન્ક યુ રેડિયો મિર્ચી અને થેન્ક યુ મારા સ્ટુડન્ટ કે આટલી સારી સરપ્રાઈઝ મારા માટે પ્લાન કરી. થેન્ક યુ આઈડીએફસી ફર્સ્ટ બેંક કે તમે આ પ્લેટફોર્મ આપ્યું કે અમે અમારા સર જોડેની વાત રજૂ કરી શક્યા.